વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 3 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટ્યા બાદ વલસાડ ડીએસપી કરણરાજ વાઘેલા તેમની પોલીસ ટીમ સાથે કલાકની અંદર આરોપીની પાલઘરથી ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આરોપીને જેલ ભેગા કરી દીધા છે અને કડકમાં કડક સજા થાય તેના પ્રયાસ કરી રહ્યા છે. જે સંદર્ભમાં વલસાડ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પણ આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરી હતી અને આ પ્રકરણમાં આરોપીની કડકમાં કડક સજા કરવામાં આવે એવી અપીલ કરી હતી. આપણા સાંસદ ધવલભાઈ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ તેમને. જી નમસ્કાર. જે ઉમરગામમાં દુઃખદ ઘટના 2 દિવસ પહેલાં બની હતી એમાં આરોપીને 1 કલાકની અંદર જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને એના પછી અમે સતત ગૃહમંત્રી આપણા ગુજરાતના હર્ષભાઈ સંઘવી સાથે સંપર્કમાં હતા અને હમણાં સુરતમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને અમે પોતે મળીને રજૂઆત કરી છે, પૂરો મામલાથી વાકેફ કર્યો છે અને આ પૂરે મામલામાં એમણે ખાતરી આપી છે કે 7 દિવસની અંદર ચાર્જશીટ થઈ જશે અને પૂરો મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે અને આરોપીને કડકથી કડક કાનૂન મુજબ સજા મળે એના માટે અમે પૂરી રીતે કટિબદ્ધ છે. ધન્યવાદ.